બનાસકાંઠાના પાલનપુર આરટીઓ સર્કલ પર આવેલ નવીન બનાવેલ બ્રિજનું લોકાર્પણ થાય તે પહેલા જ બ્રિજનો વિડીયો વાયરલ થયો। પાલનપુર આરટીઓ ચેકપોસ્ટ પર કરોડોના ખર્ચે બનાવેલ 3 લેગ એલિવેટેડ બ્રિજનું લોકાર્પણ થાય તે પહેલા જ 3 નિર્દોષ લોકોના ભોગ લીધા। ભારતના બીજા નંબરના એલિવેટેડ બ્રિજનું આવતીકાલે પાલનપુરમાં લોકાર્પણ થનાર છે, પરંતુ આ બ્રિજ નિર્માણ પામે તે પહેલા એક દુર્ઘટના ઘટીને તે દુર્ઘટનામાં 2 યુવકોના અકાળે કમકમાટીભર્યા મોત થતા હતા। ત્યારે આ પરિવારની વેદના જાણવા કે પરિવારને સંવેદના પાઠવવા પણ કોઈએ તૈયારી બતાવી નથી। જે મહિલાએ પોતાનો પતિ ગુમાવ્યો છે, માતા પિતાએ પોતાનો વહાલસુઈ દીકરો ગુમાવ્યો છે, તેને 2 મિનિટ સંવેદના પાઠવવા માટે પણ તંત્રએ સમય ન હોય તેવા સવાલો લોકોમાં ઉઠ્યા છે। ત્યારે આવતીકાલે બ્રિજના લોકાર્પણ પ્રસંગે શું આ પરિવારને મળીને તેમને સાંત્વના આપવાનો પ્રયાસ કરાશે કે કેમ તે મોટો સવાલ છે। બનાસકાંઠા જિલ્લામાં ભારતનો બીજા નંબરનો 3 લેગ એલિવેટેડ બ્રિજ મળવા જઈ રહ્યો છે અને આ બ્રિજનું ટૂંક જ સમયમાં લોકાર્પણ થવા જઈ રહ્યું છે। પરંતુ દુઃખદ એ ઘટના છે કે આ જે સ્થળ છે, આપણે જે સ્થળ ઉપર ઊભા છીએ, આ સ્થળ ઉપર થોડા મહિના અગાઉ જે બ્રિજના ગડર તૂટ્યા હતા અને આ ગડર તૂટવાને બેર જે રિક્ષામાં બેઠેલા 2 યુવકોનો ઘટના સ્થળે મોત નીપજ્યા હતા। પરંતુ આ પ્રશ્ન એ નથી કે બ્રિજનું લોકાર્પણ થઈ રહ્યું છે, પરંતુ પ્રશ્ન એ છે કે તંત્ર, વહીવટી તંત્ર, નામી અનામી જે નેતાઓ છે આ લોકાર્પણની તૈયારીઓ કરી રહ્યા છે, પરંતુ જે પરિવાર છે, આ પરિવારના જે બાળક ગુમાવ્યો છે, જે પરિવાર છે તે પરિવારનો પતિ ગુમાવ્યો છે, પિતા ગુમાવ્યો છે, દીકરો ગુમાવ્યો છે, આ પરિવારની સંવેદના શું આ તંત્રએ અને નામી અનામી નેતાઓએ જાણી છે ખરા? વાત એ નથી જે બ્રિજ બનશે એ બ્રિજના ટ્રાફિકની સમસ્યા પાલનપુરમાંથી અંત આવશે, લોકોને અવર જવર ચાલુ રહેશે, સાધનોની અવર જવર ચાલુ રહેશે, પરંતુ પ્રશ્ન એ છે કે આ જે પ્રશ્ન બાળકોને મૃત્યુ પામ્યા છે, આ મૃત્યુ પામેલા પરિવારને વારે બનાસકાંઠા તંત્ર અને જે લોકાર્પણ કરવા આવતા નેતાઓ કોઈ દિવસ એમના ઘરે ગયા છે ખરા? કે આ પરિવાર છે, આ પરિવારના માથે કેવા પ્રકારનું દુઃખ પ્રગટ થયું છે, કેવા પ્રકારના સમય સંજોગ ઊભા થયા છે? શું આવનાર સમયમાં જે બ્રિજનું લોકાર્પણ છે, આ લોકાર્પણ પહેલાં આ પરિવારને મુલાકાતે નામી અનામી નેતાઓ જશે ખરા? તે પણ એક મોટો સવાલ ઊભો થયો છે। દિનેશ ઠાકોર, દિવ્યાંગ ન્યૂઝ, બનાસકાંઠા। દિનેશ ઠાકોર, દિવ્યાંગ ન્યૂઝ, બનાસકાંઠા।